સોમનાથ જિલ્લાના તલાલાની એક સમયે ઓળખ હતી કેસર કેરી, અને આ કેસર કેરીના ગઢ તરીકે આ તલાલા જાણીતું હતું. પરંતુ આજે આ તલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં આ જ કેસર કેરીના બગીચા છે તે તહસનહસ થતા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધાવા ગામના આ ખેડૂતના ખેતરના દ્રશ્યો છે, જ્યાં અત્યારે આંબાવાડિયા છે તેને કંઈક આ રીતે ઉજ્જળ બનાવવામાં આવી રહ્યા છે. જોઈ શકાય છે કે આ જે ખેડૂત છે તેનું જે આંબાનો બગીચો હતો, આ સંપૂર્ણ બગીચો છે તે અત્યારે તહસનહસ કરી નાખવામાં આવ્યો છે, તેને કટિંગ કરી નાખવામાં આવ્યું છે. અને આંબાને હવે આ કેસર કેરીના જે બગીચો છે તેને હટાવીને આ ખેડૂતો છે તે અન્ય પાકો તરફ વળી રહ્યા છે. કારણ છે કે હજુ આમાં પણ જે ફ્લાવર છે તે દેખાઈ રહ્યું છે, પરંતુ જે કેરી બંધાવી જોઈએ, જે મગીઓ બંધાવવો જોઈએ એ નથી બંધાતો, જેના કારણે આ ખેડૂતો છે તે છેલ્લા 4-5 વર્ષથી ભારે નુકસાનીનો સામનો કરી રહ્યા હતા. અને હવે તે અંતે થાકીને આ જે આંબાવડિયા છે તેને દૂર કરવાની કામગીરી ખેડૂતો દ્વારા અહીંયા પર થઈ રહી છે, અલગ અલગ ખેડૂતો દ્વારા. અને આ માત્ર આ વર્ષ નહીં, પરંતુ છેલ્લા 2-4 વર્ષથી આવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે.